પહેલાં તો તમારા બધાની માફી માગી લઉં કે સામાન્ય રીતે હું ફોન ઉપાડતો હોઉં છું, પણ આજે ફોન કરવા હેન્ડલ કરવા અઘરા હતા એટલે કોઈના જવાબ નથી આપી શક્યો. અહીંયા આજે મેં પોરબંદરના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું છે અને કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દાઓ અને તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્યપદેથી પણ આજે રાજીનામું આપ્યું છે. કોંગ્રેસમાં હું 1982માં જ્યારે મારો વિદ્યાર્થી કાળ હતો એ વખતે જોડાયો હતો. પોરબંદર તાલુકા યુવક કોંગ્રેસથી શરૂ કરીને પોરબંદરના ધારાસભ્ય અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા પ્રથમ ટર્મમાં જ હું બહેનો, એના પછી પ્રદેશ કોંગ્રેસનો અધ્યક્ષ તરીકેની પણ કપરા સમયમાં મેં વિરોધ પક્ષમાં રહીને જવાબદારી નિભાવી હતી અને જે કંઈ શક્તિ હતી એ મેં કોંગ્રેસ પક્ષને આપી હતી. પરંતુ છેલ્લા ઘણા સમયથી હું ગૂંગળામણ અનુભવતો હતો અને જે આશાએ અને જે કામ કરવા માટે હું કોંગ્રેસ પક્ષમાં આવ્યો હતો, ખાસ કરીને આપણે દેશને રાજકીય આઝાદી મહાત્મા ગાંધીજીની આગેવાનીમાં 1947માં મળી. પરંતુ મહાત્મા ગાંધીએ પોતે પણ કહ્યું હતું કે આર્થિક અને સામાજિક આઝાદી મેળવવા માટેનું ધ્યેય હજી પ્રાપ્ત કર્યું નથી અને એ ધ્યેય માટે થઈને હું કોંગ્રેસ પક્ષમાં જોડાયો હતો. અને એ મુદ્દાને જ કારણે મને પોરબંદરમાંથી મત વિસ્તારમાંથી ત્રીજી વખત ચૂંટીને મોકલ્યા છે. પ્રજાની અપેક્ષાઓ હોય છે કે ચૂંટાયેલા ધારાસભ્યો હોય કે રાજકીય પક્ષોના કાર્યકર્તા હોય એ પ્રજાના જે જીવનની અંદર પરિવર્તન લઈ આવવાનું કામ કરે અને પ્રજાની સાથે જોડાયેલા રહે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પક્ષમાં આ સામાજિક પરિવર્તનની જે ભૂમિકા હતી, ખાસ કરીને આર્થિક અને સામાજિક બદલાવ લઈ આવવાનું, એ મને લાગ્યું કે હું આમાં કરી શકીશ નહીં. એટલે ખૂબ જ ભારે હૃદયે, કારણ કે આટલા વર્ષ સુધી કોંગ્રેસ પક્ષમાં મેં મારા લોહી પસીનો બંને આપેલા હતા એટલે છોડવું ખૂબ મુશ્કેલ હતું. પરંતુ ગુજરાતના મારા જે શુભેચ્છકો છે, પોરબંદર મારા જિલ્લાના જે શુભેચ્છકો અને ટેકેદારો છે, એની લાગણી એવી હતી કે મારે જે રીતે અત્યારે જ કોંગ્રેસ પક્ષ ચાલે છે એમાં હું પરિવર્તન લઈ આવવામાં સફળ થઈશ નહીં. એ કારણોસર મેં આજે કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી અને જે પક્ષના નિશાન ઉપર હું ચૂંટણી જીતેલો એ વિધાનસભાના સભ્ય તરીકે પણ રાજીનામું આપ્યું છે.